તમે આત્મા હોય તો પછી આત્માની ધરીથી જીવન જીવવાનું ચાલુ થાય કે ના થાય? જો દાખલા તરીકે નક્કી થઈ ગયું કે હું આત્મા છું, સદગુરુનો શબ્દ લાગી ગયો ને, એટલે સવારે ઉઠો જ ત્યારથી હું શરૂઆત કરાવું એ રીતે કરો. તમે ઉઠી ગયા બરાબર, તો તમે પહેલું બ્રશ કરવાના, પાણી કરવાના, તો એ ટાઈમે એવો ભાસ થાય છે કે નથી કરતો. તો જો જોઈન્ટ પણ થાય તો હજુ તમે કોઈનું કઈ સાંભળીને નક્કી કર્યું કે હું આત્મા છું, હજુ તમને ફિટ થયું નથી. એટલે સીધું કે અને આ બ્રશ કરવા માંડ્યું. પછી બ્રશ કરવા માંડ્યું ત્યાં ધ્યાન રાખવાનું આ કોણ કરે છે? આ શરીરના ઇન્દ્રિયોમાં ઘટના ઘટી રહી છે. એટલે સીધું આત્મામાં કશું બનતું નથી, એટલે સીધું મેન્ટેન થવાનું ચાલુ થાય બરાબર. પછી થોડા આગળ વધો ને એટલે કે તારે ચા પી લઉં. આમ ચા પીતા ખબર ના પડે કે આ શરીરને ઇન્દ્રિયો દ્વારા રસ લેશે, તો એને ખબર તો પડે ને કે આ હું નથી કરતો. તો જે સહજ દિનચર્યા છે ને એમાં પછી હું પંકજભાઈ છું એ ભાવથી જીવન નહીં જીવાય. બદલાઈ ગયું જીવન. બહાર કોઈને દેખાય નહીં. કપડાં ફાટેલા હોય ફાટેલા જ રહેવાના, એમાં નવા કપડાં ના થઈ જાય. પણ ભક્તિ એક એવી વસ્તુ છે ને, આ વિમુખતાથી સન્મુખતામાં જ આવે, બીજું કશું થાય નહીં. આપણો બાપુ એવું નતા કે આમાં કઈ ઢોલ ના વાગે. આ શું થાય એટલે શું થાય શું કે આમાં બદલાઈ ગયું, આખી વાત બદલાઈ ગઈ. થોડા આગળ વધો એટલે પહેલો જ રજોગુણ એટેક કરો. કોઈ પણ માણસ સવારે ઉઠે ને એનો ટાર્ગેટ શું હોય? પુરુષ હોય તો કમાવાનો ટાર્ગેટ હોય. તો જાણીને એટેક કરો ને તાણે જ તું પંકજભાઈ છે કે આત્મા છે? તો કે આત્મા છું. તો પછી ફરજ માનીને ક્રિયા કરશે. લોભ કપાઈ ગયો, પહેલો લોભ ન કાપ્યો ને બરાબર. માણસ કે હારો લોભ છૂટતો નથી, ઉપરથી દાડા ના કપાય, એને મૂળ પકડવું પડે કે આ લોભનો પેદા થવાનું સ્થાન કયું? શરીરને મનને સાચું માનો ને કે હું આ છું, આની સુખ સાહેબીની બધી આયોજન કરી નાખ. હવે લોભ કપાઈ ગયો કે ભાઈ મારી ફરજ છે, આ કરવું પડે મારે. હવે ફરજ માનીને કરો ને એટલે એનો જે રિઝલ્ટ આવે ને એમાંથી રાગ દેશ કપાય. માન લો તમે ફરજ માનીને 4 મહિના 3 મહિના મજૂરી કરી ડાંગરમાં, પણ એનું રિઝલ્ટ નુકસાનનું આવ્યું. તો નુકસાનનું આવ્યું તો આત્માનો કોઈ નફો નુકસાન ખરો? બરાબર. તો નુકસાન આવ્યું તો તમારી અંદર દ્વેષ થાય? ના થાય. અત્યારે હાલ દ્વેષ થાય જો એ ભાવ ના હોય તો. હા નુકસાન આવ્યું. ગમન એટલે દ્વેષનો અર્થ અણગમો. આ શાસ્ત્રીય શબ્દો છે બધા. ગમો ને અણગમો. તો હારો માલ પાકી જાય તો આ મજા આવી ગઈ કે, પણ તે ઘડીએ ભાઈ આત્માનો કોઈ મજા આવતી નથી. પંકજભાઈ તમે પાછા પડો તો તરત જાગૃતિ વધી ને. હવે ધીરે 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 કબીર સાહેબે કીધું ને, ધીરે 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 રે મના, ધીરે ધીરે સબ હોય, માલી સીંચે સોકડા. ઋતુ આએ ફળાવાનું 100%. કારણ હવે તમે જો રાગ દ્વેષ કાપી નાખ્યો, લોભ કાપી નાખ્યો. હવે તમારું ખેતર છે, દાખલા તરીકે માન લો કોઈનું ટ્રેક્ટર આ બાદ થઈને નીકળી ગયું, ખેતર હોય કોઈ દુકાન હોય જે XYZ મિલકત, તો આપણને કેવું થાય? આમ એકદમ પેલું એ નથી થઈ જતું કે આ જોતો નથી મારા ખેતરમાંથી આટો મારી જાય છે. પણ તમે સીધું જ મન હાથે સંવાદ, ગુરુનું જ્ઞાન હોય, શબ્દની ઇફેક્ટ હોય, ભાઈ આ મારું નથી, મેરા કુછ નહીં, આ મને શરીરના પ્રારબ્ધ દ્વારા મળ્યું છે એટલે મારી ફરજ માનીને તો રાગ દ્વેષ થાય, મોહ થાય. તો સીધું તમારા જીવનમાં કર્મના પોટલા તો પહેલા જ કપાઈ જાય. પણ મોહ, ચલો એ પણ અંદર મોહ પડ્યો હોય તો કેવું થાય? આપણને આ એક ભક્તિની વાત કરું, વ્યવહારની નહીં. ત્યાંથી મન ઊભું થાય. પછી હું આગળ વાત કરું મન મટે કઈ રીતે. હવે મોહ પકડાયો ને, મારા પણ તો તમે નક્કી કર્યું કે હું આત્મા છું, તો આત્માનું કોઈ ખેતર હોય, કોઈ ઘર હોય, તો ખેતર જતું રહ્યું મારું હતું કે પ્રકૃતિનું હતું? અને જતું રહ્યું સહગ એની જગ્યાએ બીજી વસ્તુ બની ગઈ. જતું નથી રહ્યું, એની જગ્યાએ રોડ બન્યો, અને 100-200 વર્ષ પછી રોડની જગ્યાએ બીજું કંઈક હશે.
ધરતી તો તાની તાજ રસ હાથ બારના ઉતારામાં બાપુ કે નામ બદલાય છે. આપણા બાપુ એવું કહેતા ને, ધરતી બદલાઈ જઈ પણ એની પકડ છૂટી જાય. હવે પકડાયું છે એ જ છોડવાનું છે ને. જેમ જેમ પકડ છૂટતી જાય એમ તમને ખ્યાલ આવવા માંડશે બળ કયું વધી રહ્યું છે. હવે આત્મીય બળ, પહેલા વાત થઈ એમાં મનનું બળ વધતું હતું. હવે આત્માનો પાવર જેમ જેમ પ્રાપ્ત થાય ને એમાં જીવ ભાવ છે ને કપાતો જાય. આની કોઈ વિદ્યા નથી, કોઈ સાધના દ્વારા મન મટે નહીં. સત્યથી જ મન મટી જાય. સત્ય સમશેર લઈને મારજો, 5-25 ની ટોળી. સત્તાર સાહેબ કીધું ને, સત્યથી જ મારજો, બાકી બીજાથી આ મળશે. આ સત્યને કેન્દ્રમાં રાખીને જ મારવાના છે આ બધા દુશ્મનો. આપણાથી મરે? ચલો, મોહ મરી ગયો. હવે એનાથી થોડા આગળ વધો તો એ પૈસાનું માણસ શું કરે? હાલો, આમ કરું તો ડબલ થાય, આમ કરું તો મારા છોકરાને મકાન બનાવું, આમ કરી દઉં, હોનું લઈ લઉં, ફલાણું કરી દઉં. આયોજન બધું કરવાનું હોય, પણ પછી તમે મનને એમ કહો તું આત્મા છે કે શરીર છે, પાછું ઢીલું પડી જાય. જે અપેક્ષાઓ છે ને એ બધી કપાવા માંડે. હું આત્મા છું, આ બધું ભાઈ મારે તો ફરજ માનીને કરવાનું. છોકરાની જગ્યાએ આપણા બાપા આપણા માટે કરી ગયા હોય એવું છે અત્યારે, એથી સારું છે. તો એ છોકરાનું પ્રારબ્ધ છે તે પ્રમાણે ચાલશે. એટલે ભવિષ્યની કલ્પના કપાય ને એટલે મન વર્તમાનમાં ઊભું થાય. વર્તમાનમાં ઊભું થાય ને એટલે મટવાની પ્રોસેસ ચાલુ થઈ જાય. આ બધા ભવિષ્યકાળ જ કપાય છે. મન કોઈનું એવું બતાવો વર્તમાનમાં ઊભું રહેતું હોય, ભવિષ્યમાં જ જતું રહેશે ને. અત્યારે હવારનું આયોજન કરે ને હવાર પડે ને તે કલાક પહેલાનું આયોજન કરે. તા પોકી જાઓ 11 વાગે, આમ કરી નાખો, 11 વાગે પોકી જાય. તમે આટલું કરી દો, 2:30 વાગે હું આવું છું, આમ કર, આગળ જ જાય. થોડું ઊભું રહે તેને ખબર પડે કે અંદર સુખના ઝરણા છે. થોડું ઊભું રહે ને એને ખબર પડે ઊભું રહેતું. કારણ કે બરોબર એનો આમ મળા ઘાટ બંધ થઈ જશે આની હાથે. ચલો ભાઈ, 11 નું કામ પતી ગયું, હવે આગળ મન કે અંદરથી આગળનું ચાલુ રાખ, ના તો તું ઉભો થઈ જાય તો હું મટી જાય. એમ કે છે મન કે જો તું ઉભો થઈ ગયો તો મારું પતન, મારું અસ્તિત્વ મટી જશે. એટલે એ તમને ધંધે લગાડે છે. એના